આજે આપણે બનાવીશું ફુલાવરનું ન તો શાક પણ એકદમ ટેસ્ટી એવી, જે લોકો નહીં ફુલાવર ખાતા હોય ને એ પણ માંગીને ખાય ને એવી ટેસ્ટી આપણે રેસીપી બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ફુલાવરને લઈ લઈશું અને અહીંયા કોઈ એવું માપ લેવાનું નથી કે આટલા ગ્રામ કે એવી રીતે તમારે જેટલી રેસીપી બનાવવી હોય તેટલું તમે ફુલાવર લઈ શકો છો. અને ફુલાવરને આપણે આ રીતે રફલી કાપી લેશું. અહીંયા નાના મોટા કોઈ પણ ટુકડા થઈ ગયા હોય તો પણ ચાલે. હવે આપણે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું. મેં એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને પાણી સરસ એવું બોઇલ થઈ ગયું છે તો થોડું મીઠું એડ કરીને આપણે તેમાં ફુલાવરના પીસીસ બધા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે ફુલાવરને સરસ એવું બાફી લઈશું. તો આ રીતે ઉકળતા પાણીમાં એડ કરીશું એટલે સરસ એવું થોડી વારમાં જ જે ફુલાવર છે તે બફાઈ જશે, એટલે કે સરસ એવું થઈ જશે. અને સાથે મેં થોડા વટાણા પણ એડ કર્યા છે. તો મુઠ્ઠી જેટલા મેં વટાણા એડ કર્યા છે. બંને વસ્તુ સરસ રીતે આપણે બફાઈ જાય ત્યાં સુધી કરવાની છે. મતલબ કે ફુલાવર જે છે તે આંગળીની મદદથી મેશ કરો તો સરસ એવું મેશ થઈ જાય એ રીતનું કરી લેવાનું છે. તો એ રીતનું થઈ ગયા પછી મેં તેને આ રીતે પાણી બધું નિતારી લીધેલું છે અને ફુલાવરને થોડું એવું જ ઠંડુ થવા માટે રાખી દીધેલું હતું. ફુલાવર થોડું એવું થઈ ગયું છે તો તેને આપણે જે બાઉલમાં મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. અને મેં અત્યારે આ રીતના ગ્લાસની મદદથી તેને પ્રેસ કરીને આ રીતે તમે જોઈ શકો છો મેશ કરી લીધેલું છે. તમે મેશરની મદદથી પણ કરી શકો છો, ફોકની મદદથી પણ કરી શકો છો. આ રીતે આપણે અધકચરું એવું થાય એ રીતે કરવાનું છે. એકદમ પેસ્ટ જેવું નથી કરી દેવાનું, પણ આ રીતનું અધકચરું થાય ત્યાં સુધી કરી લેવાનું છે. હવે આપણે આ રીતની આદુ ખમણવાની ખમણી હોય તેની મદદથી મેં 2 બાફેલા બટાકા લીધેલા છે. તેને આ રીતે આપણે ખમણી લેશું જેથી કરીને કોઈ અંદર ગાંઠો આવે નહીં અને સરસ એવું એક સરખું જ એવું આપણું જે મિક્સચર છે તે થઈ જાય. તો હવે આપણે તેમાં બારીક એકદમ સરસ એવા ગાજર ખમણીને એડ કરી લેશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં એડ કરવા હોય એ રીતે કરી શકો છો. મેં આશરે 1 કપ જેટલા એડ કરેલું છે ખમણ, ગાજરનું ખમણ. ત્યારબાદ તીખાશ માટે લીલા મરચાં, તમને જેવી તીખાશ જોઈએ એ રીતું એડ કરવાનું. અને આદું ખમણેલું એડ કરેલું છે. ત્યારબાદ બારીક કાપેલી ડુંગળીને એડ કરી દઈશું અને બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરીશું. અહીંયા તમારે ફુલાવરની સાથે બ્રોકોલીને પણ બોઇલ કરીને એડ કરવી હોય તો કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, ચાટ મસાલા પાવડર એડ કરીશું. અને હવે ખટાશ માટે આમચૂર પાવડર મેં લીધેલો છે. તમે અહીંયા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ગરમ મસાલા પાવડર થોડો એવો જ એડ કરીશું અને દળેલી ખાંડ મેં એડ કરેલી છે. કાળા મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ પણ એડ કરેલા છે. તો આગળ આપણે લીલા મરચાં પણ એડ કરેલા છે, એટલે ટેસ્ટ પ્રમાણે તમારે બંને વસ્તુ એડ કરવી. હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરી દઈશું. તો મેં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને ત્યારબાદ લીધેલો છે ચોખાનો લોટ. તો મેં અહીંયા બંને સેમ ક્વોન્ટિટીમાં જ લીધેલા છે. 2 ચમચી મોટી એવી એડ કરેલા છે. તમારે અહીંયા ચોખાના લોટની બદલે તમારે જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે મેંદો પણ યુઝ કરી શકો છો, અથવા તો તપખીરનો લોટ પણ યુઝ કરી શકો છો મેંદો યુઝ ન કરવો હોય તો. બાકી આ ચોખાનો લોટ અને ચણાનો લોટ હેલ્ધી હોય છે અને આજે આપણે જે બનાવવાના છીએ રેસીપી એકદમ હેલ્ધી એવી બનશે. તો બધી વસ્તુ ટેસ્ટ કરીને આપણે મેઝરિંગ કરી લેશું અને લોટ જેટલો જોઈએ એટલો જ આપણે ઉમેરવાનો છે. બહુ વધારે પડતો લોટ એડ નથી કરવાનો. તો સૌથી પહેલાં આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. ત્યારબાદ મને એવું લાગ્યું કે થોડુંક એવું હજી લોટની જરૂર છે તો મેં પાછળથી ચોખાનો લોટ થોડો એડ કરેલો છે. અહીંયા તમારે ચણાનો લોટ પણ એડ કરવો હોય તો પણ કરી શકો છો. તો 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીને આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. બહુ વધારે લિક્વિડી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો હવે આ રીતનું બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે ચાખીને બધી વસ્તુ બેલેન્સ કરી લેવી. ત્યારબાદ હવે આપણે તેમાંથી સરસ એવા ટિક્કી જેવો શેપ આપી દઈશું. તો મેં અહીંયા બંને હાથમાં તેલ થોડું લગાવી દીધેલું છે અને ત્યારબાદ થોડો એવો જ મિક્સચર લઈને આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દઈશું. અહીંયા તમારે આ મિક્સચરના બોલ બનાવીને તૈયાર કરવા હોય તો પણ કરી શકો છો.
હવે આ તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણી ટિક્કી બની છે, તેને સાઈડમાં મૂકતા જશું અને બધા મિક્સચરમાંથી આ રીતે આપણે બોલ બનાવીને ટિક્કી બનાવી લેશું, એટલે એકદમ સરસ એવું થઈ જશે. બહુ સરસ એવી આ જે રેસીપી છે તે લાગે છે, કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ફુલાવરમાંથી બનાવેલી છે. બહુ ટેસ્ટી એવી બનશે. તો હવે આ રીતની આપણે ટિક્કી બનાવતા જશું અને મેં આ રીતના જે બ્રેડ ક્રમ્સ હોય છે એ લીધેલું છે. તમારે જો આ ન હોય તો ટોસ હોય છે રસ્ક, તેનો પાવડર પણ તમે લઈ શકો છો, અથવા તો સૂજી બધાના ઘરમાં અવેલેબલ હોય છે તો તેનો પણ તમે આ જગ્યાએ યુઝ કરી શકો છો. અને વર્મસેલીનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો તેને સરસ એવું કોટ કરી લેશું બ્રેડ ક્રમ્સમાં. તમે જોઈ શકો છો આ રીતે કરવાનું છે અને આ રીતે ફરીથી તેનો શેપ આપી દેશું, બ્રેડ ક્રમ્સમાં લપેટીને શેપ આપી દેશું એટલે સરસ એવું થઈ જશે. તો આ રીતે આપણે ટિક્કીને બધી બનાવતી જશું અને સાઈડમાં મૂકતા જશું. તો તમે જોઈ શકો છો આપણી ટિક્કી સરસ એવી કોટ થઈ ગઈ છે. મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો અત્યારે હું શેલો ફ્રાય કરી રહી છું. તમારે ડીપ ફ્રાય કરવું હોય તો પણ કરી શકો છો. તો આ રીતનું તેલ સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર થઈ જાય એટલે આપણે બધી ટિક્કીને એડ કરી દેશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર જ સરસ એવી થવા માટે રાખી દેશું. અહીંયા લો ફ્લેમ કે હાઈ ફ્લેમ ન રાખવી. જો લો ફ્લેમ હશે તો થોડું તેલ પી જવા કરે, અને જો વધારે હાઈ ફ્લેમ હોય તો ઉપરથી સરસ એવું ડાર્ક કલર આવી જાય પણ અંદરથી થોડું તમને કચાશ જેવું લાગે. એટલા માટે તો મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આખી રેસીપીને કરવાની છે. અને એક બાજુ થઈ જાય એટલે આપણે બધી ટિક્કીને ફેરવી લેશું અને ફેરવતા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે કરી લેશું. હવે આ રીતની સરસ એવી ક્રિસ્પી આપણી ટિક્કી થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લેશું. અને આ ટિક્કીમાં બહુ તેલનો પણ ઉપયોગ નથી, બહુ તેલ પણ પીતી નથી અને એકદમ સરસ એવી તૈયાર થઈ જાય છે. તમે અવાજ પણ સાંભળી રહ્યા છો કે કેટલી ક્રિસ્પી બને છે. બહુ ટેસ્ટી એવી લાગે છે. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે આ રીતે આપણે બધી ટિક્કીને શેલો ફ્રાય કરી લેશું. ત્યાં એની સાથે તેના માટે આપણે એક ચટણી બનાવીશું. તો મિક્સર જારમાં મેં આ રીતના લાલ મરચાં લીધેલા છે. અત્યારે સિઝનમાં છે એટલે લાલ મરચાં લીધેલા છે. જો ન હોય તો તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. સિંગદાણા એડ કરીશું, કોથમરીના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરીશું, થોડુંક જીરું એડ કરીશું અને થોડી એવી જ ખાંડ એડ કરીશું. એટલે કે ખાંડનો જે પાવડર હોય એ મેં એડ કરેલો છે, ઓપ્શનલ છે, તમારે કરવો હોય તો કરી શકો છો. તો આ રીતે સરસ એવી આપણે ચટણી બનાવીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ એવી થઈ ગઈ છે અને આ ટિક્કી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આ ટિક્કીને તમે દહીં સાથે પણ એન્જોય કરી શકો છો. બહુ ટેસ્ટી એવી લાગે છે. તો બધી ટિકિટ તૈયાર થઈ ગઈ છે અને ચટણી પણ આપણી સરસ એવી બની ગઈ છે. તો બધી વસ્તુને સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, કરારી, વેજીટેબલથી ભરપૂર, હેલ્ધી એવી આજે આપણે આ રેસીપી બનાવી છે. તમે ક્યારેય પણ ફુલાવરમાંથી આ રીતની રેસીપી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો. જે લોકોને ફુલાવર નહીં ભાવતું હોય ને તેમને ખબર પણ નહીં પડે કે તમે આમાં આ ફુલાવર એડ કરેલું છે. એકદમ સરસ ટેસ્ટી એવી લાગે છે અને ખબર પણ નહીં પડે અને હોશે હોશે બધા ખાઈ લેશે. બાળકોને નાસ્તામાં આપવાનો બેસ્ટ ઓપ્શન છે, કારણ કે આમાં બધી વસ્તુ આપણે હેલ્ધી જ એડ કરેલી છે. તો આ રેસીપી જો તમે ક્યારેય પણ ન બનાવી હોય કે ન ટ્રાય કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. Thank you for watching.